5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। પ્રતિવર્ષ 5 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે પણ આજના પર્યાવરણ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી। ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, પ્લાસ્ટિકનો અતિરેક અને જંગલોના નિકંદન જેવી ગંભીર સમસ્યાઓ તરફ લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકો પ્રકૃતિનું જતન કરતા થાય તેવા આશય સાથે ઉજવાતા આજના પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે જબુ ગામની આનંદ કૃષિ યુનિવર્સિટી કોલેજ ખાતે પાવી જેતપુર ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પર્યાવરણ જાગૃતિ, જતન અને સંરક્ષણ વિશે કોલેજના વિદ્યાર્થીઓ, જબુ ગામના જાગૃત નાગરિકો સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું। બાદમાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વન ખાતાના અધિકારી સહિત ગામના નાગરિકોએ વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ એગ્રીકલ્ચર જબુ ગામ અને વન વિભાગ બોડેલી અને પાવીજોધપુર રેન્જના અધિકારીઓની સાથે રહી અને અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું એક પ્રોગ્રામ નક્કી કર્યો। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વને આખાને આપણે કેમ ચોખ્ખું હવા આપી શકીએ, ચોખ્ખું પાણી આપી શકીએ, ચોખ્ખી જમીન આપી શકીએ। વિશ્વ આખું આજે જ્યારે વધારે પડતું તાપમાન, ગંદી હવા, ગંદી જમીન આનાથી જ્યારે પીડાઈ રહી છે ત્યારે આવા કાર્યક્રમો આજના વિદ્યાર્થીઓ માટે, સમાજ માટે અને આમ જીવન માટે બહુ મહત્ત્વના છે। દેશને આપણે સાચી શ્રદ્ધાંજલિ અથવા દેશને આજે સાચી ઓનેસ્ટી ત્યારે જ કહેવાશે કે જ્યારે આ પ્રકારના આપણે વનીકરણનો પ્રોગ્રામ હોય, સ્વચ્છતાનો પ્રોગ્રામ હોય, પ્લાસ્ટિક દૂર કરવાનો પ્રોગ્રામ હોય, વેજીટેશન કરવાનો પ્રોગ્રામ હોય, એમાં આપણે બધા સહભાગી થઈએ। અને આજે અમે આ કેમ્પસમાં નક્કી કર્યું છે કે અમારા જે વિદ્યાર્થીઓ છે અને અમારા જે કેમ્પસનો જે સ્ટાફ છે એ સાથે મળીને અહીંયા વધારેમાં વધારે વૃક્ષો કરે, વધારેમાં વધારે વેજીટેશન કરે, અહીંયા વધારેથી જૈવ વિવિધતા થાય અને અહીંનું વાતાવરણ આ વિશ્વને અને આ દેશને અને આ ગામને અહીં પૂરું પાડે એવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે। કાર્યક્રમના અમારા મેડમ જ્યોત્સનાબેન વન વિભાગ તથા ઉપસ્થિત છે। ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, મારો સ્ટાફ ઉપસ્થિત છે અને અમે સૌએ આ ભેગા મળી અને આજ રોજ આ વનીકરણ કરવાનો કાર્યક્રમ વિચાર્યો છે અને એને અમલમાં મૂકશું અને અમારું જે દરેક ઝાડ આજે રોપેલું છે એ ઝાડ 2 વર્ષ પછી પૂરું વટવૃક્ષ થાય એવા મારા પૂરેપૂરા પ્રયત્નો કરીશું। મારું નામ છે ડૉક્ટર JB પટેલ। હું આ કેમ્પસનો વડો છું અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। મારે ત્યાં 250 બાળકો અને લગભગ 100 જેટલો સ્ટાફ આ કેમ્પસની અંદર નિવાસ કરે છે અને આનો લાભ લે છે। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।